તો શિયાળાની શરૂઆત સાથે લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ છે, જેના કારણે શાકભાજીના ભાવ પણ ઉંચકાઈ ગયા છે। આ વર્ષે ઘણી જગ્યાએ માવઠું થયું, જેના કારણે પણ શાકભાજીના ઉત્પાદનને અસર પહોંચી। વેપારીઓનું કહેવું છે કે શાકભાજીની આવક ઓછી થઈ રહી છે અને ઉપરથી લગ્નસરાની સિઝન પણ શરૂ થઈ છે, જેથી શાકભાજીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો નથી। વેપારીઓ અનુસાર કમૂરતા શરૂ થાય તે બાદ 1 મહિના સુધી કદાચ શાકભાજીના ભાવમાં રાહત મળી શકે છે। હાલ કોબીજ, વટાણા, ફ્લાવર સહિતના શાકભાજી 100 રૂપિયાથી 120 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે, જ્યારે રીંગણ 80, બટાકા 50 થી 60 રૂપિયા અને ટામેટા 60 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે। શાકભાજીના ભાવ શિયાળો આવે પણ તો ઘટતા નથી। ગરીબ લોકો તો બિચારા ભૂખ્યા ઘરમાં બેસી રહેશે। જે રૂપિયાવાળા હોય એ મોંઘી શાકભાજી લાવીને જમશે, ગરીબો શું ખાય? ગરીબના છોકરા ભૂખ્યા રહેશે। શાકભાજીના ભાવ તો ઘણા જ ઊંચા જઈ રહ્યા છે। શિયાળો હોવા છતાં પણ શાકભાજીના ભાવ નીચે આવતા નથી। મારું તો એવું કહેવું છે કે જો ઘરમાં એક જણ કમાવનાર હોય અને ખાનાર 5-6 વ્યક્તિ હોય તો એ આ મોંઘવારીમાં કઈ રીતે એ પાર પાડશે। શાકભાજીના ભાવ વધી જ રહ્યા છે દિવસે દિવસે, બસ અત્યારે શિયાળો ચાલે છે તો સસ્તું થાય તો સારું, તો ભાવ તો બહુ વધી રહ્યા છે એટલે અમારે ખાવાનું શું? અત્યારે લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી હોવાથી આવકમાં વધારો તો છે, પણ પૂછીએ સિઝન જોતાં શાકભાજીની ડિમાન્ડ પણ વધારે છે। તે જોતાં અત્યારે હાલ ભાવમાં કોઈ ઘટાડો જોઈ શકાય તેમ નથી। 14 તારીખ પછી કમૂરતા બેસતા અઠવાડિયાની અંદર ભાવમાં ઘટાડો જોઈ શકાય।